નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। ફરીથી આપણે સ્વાધ્યાય 6.5ના આગળના દાખલાઓમાં મળીએ છીએ। સ્વાધ્યાય 6.5ના 8 સુધી દાખલા કર્યા હતા। નવમો દાખલો છે f of x બરાબર sin x પ્લસ cos x ની મહત્તમ કિંમત શોધો। તો અહીંયા મહત્તમ કે ન્યૂનતમ કિંમત કોઈ પણ પદ માટે મેળવવાનું કે એનો મતલબ કે એનો વિસ્તાર મેળવવાની વાત થાય છે કે એનું મહત્તમ મૂલ્ય કેટલું છે અને એનું ન્યૂનતમ મૂલ્ય કેટલું છે। તો તમે વિધેય જોશો તો f of x બરાબર sin x પ્લસ cos x બેનો સરવાળો છે, એની મહત્તમ કિંમત જોઈ છે। તો વિકલિત કસોટીઓના ઉપયોગ કર્યા વગર, કારણ કે આપણે અહીં સ્થાની મહત્તમ કે સ્થાની ન્યૂનતમ તો મેળવવાના નથી, તો ડાયરેક્ટલી આનો આપણે મહત્તમ મૂલ્ય મેળવી શકશું। કદાચ ભેગું ન્યૂનતમ કીધું હોય તો પણ આરામથી આપણને મળી જાય। તો આના માટે f of x બરાબર r મેળવવો પડે। sin અને cos વાળા પદો ઘાત ન હોય, બેની એક એક ઘાત જ હોય અને sin અને cos વાળા પદ આ રીતે સરવાળામાં આવતા હોય અને એનું મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય ત્યારે આવા પદ માટે આપણે એનો વિસ્તાર મેળવવા માટે આવું હોય છે આપણી પાસે f of x બરાબર a cos x પ્લસ b sin x। આવા સ્વરૂપનું જ્યારે પદ આપ્યું હોય ત્યારે એનો વિસ્તાર મેળવવા માટે r મેળવવો પડે। r છે એ રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હોય છે અને આનો વિસ્તાર છે રેન્જ ઓફ f શું થાય તો કે -r થી +r, જેમાં આ છે એ ન્યૂનતમ મૂલ્ય થાય અને આ છે એ મહત્તમ મૂલ્ય થશે। ઓકે, એટલે આની મદદથી કોસના ગુણકમાં હોય a અને સાઇનના ગુણકમાં હોય b, એની મદદથી r મેળવી લેવાનો અને r મેળવી અને આપણે આની મદદથી પણ મેળવી શકીએ અથવા તો આપણે એને r જેટલો આવે એટલા વડે ગુણીને ભાગી નાખવાના મિત્રો। એ ગુણીને ભાગી નાખીએ પછી આપણને આગળ મળી જશે, આપણે કરીએ એમાં। તો આ સ્વરૂપનું આ પદ થયું કહેવાય, એટલે એનો વિસ્તાર છે એ આપણને આની મદદથી મળી જતો હોય છે। એટલે આપણે આ sin x પ્લસ cos x આપણને આપ્યું છે, તો f of x બરાબર √2 વડે ગુણીને ભાગી નાખશું એટલે sin x ઇન્ટુ 1/√2 વત્તા cos x ઇન્ટુ 1/√2। અહીંયા a બરાબર 1 અને b બરાબર 1। a એટલે કોસનો ગુણક હોય a અને સાઇનના ગુણાકારમાં હોય b, પણ અહીંયા કાંઈ ગુણકમાં નથી, એનો મતલબ કે 1 1 છે એના ગુણાકારમાં, તો એના ઉપરથી r મેળવી લ્યો એટલે રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર રૂટ ઓફ 1 + 1 ઇઝ √2 વડે ગુણીને ભાગ્યા છે આપણે અહીંયા મિત્રો। બારે ગુણી દીધા, અંદર ભાગી નાખ્યા છે। તો આ સ્વરૂપને આપણે આમ ફેરવી શકીએ, sin સાથે cos π/4 લઈ લઈએ 1/√2 ની જગ્યાએ અને cos સાથે sin π/4 લઈ લઈએ। તો આ મિત્રો સાકો કોસા પ્રમાણે sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર થઈ ગયું એટલે x પ્લસ π/4। આ આપણને f of x મળી ગયો છે। હવે સાઇન વાળું પદ કે કોસ વાળું પદ, આમાં કોસનું સૂત્ર બનાવો તોય ચાલે અને સાઇનનું સૂત્ર બનાવો તોય ચાલે, કાંઈ ફેર નથી પડતો, ગમે એ સૂત્ર બનાવી શકે। તો સાઇન સાથે સાઇન અને કોસ સાથે cos π/4 લેશો તો પણ ચાલશે। તો હવે સાઇનનો વિસ્તાર તો આપણે જાણીએ છીએ કે સાઇન વાળું કોઈ પણ પદ આપ્યું હોય તો એનો વિસ્તાર છે એ -1 થી 1 ની વચ્ચે હોય। હવે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન x પ્લસ π/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1। સાઇન છે એ કોની વચ્ચે મૂલ્ય ધરાવે તો કે -1 થી 1 ની વચ્ચે મૂલ્ય ધરાવે, એના ગુણાકારમાં √2 છે એટલે ત્રણેય પદને √2 વડે ગુણી દે એટલે -√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ √2 ઇન્ટુ સાઇન x પ્લસ π/4 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ √2 વડે ગુણતા √2 વડે ગુણી દીધા છે। તો અહીંયા વચ્ચે જે પદ છે એ f of x જેવું જ બની ગયું છે। તો f of x કોની વચ્ચે આવ્યા તો કે -√2 થી +√2 ની વચ્ચે આવ્યા, તો +√2 છે એનું મહત્તમ મૂલ્ય થયું અને -√2 છે એનું ન્યૂનતમ મૂલ્ય થયું। તો અહીંથી આપણે સીધું લખી શકશું, તેથી f of x નું મહત્તમ મૂલ્ય √2 છે, ન્યૂનતમ કીધું હોત તો -√2 થાય। તો આવો દાખલો હોય તો એની સાથે આપણે આ રીતે ડીલ કરવાનું રહેશે। તો નોટ ડાઉન કરી લ્યો મિત્રો, એકદમ સહેલો દાખલો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી 10મો દાખલો છે। વિધેય f of x બરાબર 2x³ - 24x વત્તા 107 x બિલોંગ્સ ટુ સૌરુત્તર 1 માટે f નું મહત્તમ મૂલ્ય શોધો અને આ જ વિધેય માટે x બિલોંગ્સ ટુ જો અંતરાલ -3 થી -1 હોય તો એના માટે પણ મહત્તમ મૂલ્ય
નક્કી કરો। તો એકદમ સહેલો દાખલો છે, સૌરૃત અંતરાલ આપ્યો છે મતલબ વૈશ્વિક ઉપર આપણે જવાનું આવે। તો વૈશ્વિક માટે પહેલા આનું વિકલન કરી નાખો કે f ડેશ ઓફ x બરાબર 6x વર્ગ માઇનસ 24, x નું 1 અને x નું 7 નું 0 થઈ જશે એટલે આટલું જ વધશે। હવે f ડેશ x બરાબર 0 લેશો એટલે 6x વર્ગ માઇનસ 24 બરાબર 0, તો x વર્ગ બરાબર 6 ચોક 24, આ સામે લઈ ગયો છું એટલે 6 ચોક 24 ના 4 જ વધશે સામે, તો x બરાબર મળશે +or -2। હવે +or -2 માંથી પેલો અંતરાલ 1 3 છે એમાંથી 2 જ આવશે એટલે x belongs to x બરાબર -2 is not belongs to 1 3, તેથી x બરાબર 2। હવે x બરાબર 2 માટે તમારે f(2) નું મૂલ્ય મેળવી લેવાનું। f(2) નું મૂલ્ય મળે પછી છેડાના બિંદુઓ 1 અને 3 છે, f(1) અને f(3) આ ત્રણેય મેળવી લેવાના। એ ત્રણેયમાંથી જે મોટું આવશે એ મહત્તમ મૂલ્ય એનું થશે। એટલે આ કયા અંતરાલ માટે? તો કે 1 3 અંતરાલ માટે। ઓકે, પછી એ જ રીતે તમે કરશો ત્યારે -3 -1 માટે કરશો ત્યારે અહીંયા છે એ જેમ x બરાબર -2 નોટ બિલોંગ્સ ટુ થયું હતું એમ આ જ પ્રમાણે કરો એટલે x બરાબર 2 ઇઝ નોટ બિલોંગ્સ ટુ -3 -1 થાય, તો x બરાબર -2 છે એની અંદર આવશે। તો અહીંયા પણ તમારે f(-2) નું મૂલ્ય f(1) અને 3 તો અહીં અગાઉ મેળવેલા જ છે, તો એના ઉપરથી એમાં કાંઈ ફેર નહીં પડે, એ તો અહીં મેળવેલા જ છે, ફરી પાછા મેળવવાની જરૂર નથી। તો એની મદદથી તમે અહીંયા મહત્તમ બેના એનું મૂલ્ય અને f(1) અને f(3) ત્રણેયમાંથી જેનું મહત્તમ મૂલ્ય હશે એ મહત્તમ મૂલ્ય થશે। ઓકે, મોટું મૂલ્ય હશે એ મહત્તમ। તો આ દાખલો એકદમ સહેલો છે, તમારા માટે રાખું છું, તમારે ગણવાનો છે। હવે 11મા દાખલાની રકમ જોશો તો જો વિધેય f(x) બરાબર x⁴ માઇનસ 62x વર્ગ વત્તા ax વત્તા 9, જ્યાં x ઇઝ બિલોંગ્સ ટુ સૌરૃત અંતરાલ 0 2 આપ્યું છે, એ આ વિધેય f(x) છે x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે તેમ આપેલું હોય તો એમાં આવતા અજ્ઞાત a ની કિંમત આપણે મેળવવાની છે। તો f ડેશ ઓફ x મેળવીએ તો આ થશે 4x³ માઇનસ 62 દુ 124x વત્તા a થશે। તો આ f ડેશ x થયું। હવે અહીંયા કહી દીધું છે કે x બરાબર 1 આગળ એ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે। જો કોઈ બિંદુ આગળ મહત્તમ કે પછી ન્યૂનતમ હોય મૂલ્ય ધારણ કરતું હોય તો f ડેશ ઓફ ઈ બિંદુ આગળનું મૂલ્ય 0 થાય, f ડેશ ઓફ 1 બરાબર 0 થાય। એટલે આપણે લખવાનું કે હવે f ઓફ x એ x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય f ઓફ x ને x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય છે, તેથી f ડેશ ઓફ 1 બરાબર 0 થાય। તો હવે આ જે f ડેશ ઓફ x છે એમાં x બરાબર 1 મૂકી દઈએ તો 4 × 1³ માઇનસ 124 × 1 વત્તા a બરાબર 0, તો આ 4 માઇનસ 124 વત્તા a બરાબર 0, તો આ થશે માઇનસ 120 વત્તા a બરાબર 0, તો a બરાબર +120। તો આસાનીથી આપણને મળી જશે। એટલે જ્યારે પણ તમને કોઈ બિંદુ આગળ મહત્તમ કે ન્યૂનતમની વાત થઈ ગઈ હોય તો એના માટે f ડેશ ઓફ ઈ બિંદુ બરાબર 0 મૂલ્ય થાય હંમેશા, કારણ કે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મળ્યું છે મતલબ ન્યા છે એ કાં શૃંગ અથવા તો ગર્ત, જે કાંઈ પણ મહત્તમ કે મહત્તમ હોય તો શૃંગ થાય અને ન્યૂનતમ હોય તો ગર્ત થતું હોય તો ત્યાં આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ છે એ હંમેશા શૂન્ય જ થાય। એટલે f ડેશ ઓફ 1 બરાબર 0 લેવાનું આપણે। f ડેશ ઓફ 2 આગળ ન્યૂનતમ કીધું હોત તો f ડેશ ઓફ 2 બરાબર 0 લેતા આપણને ગણતરી કરી અને એનું મૂલ્ય શું આવે છે એ આપણે મેળવ્યું। તો મિત્રો આ 10મો દાખલો છે એ તમારે કરવાનો છે અને 11મો દાખલો છે એ કર્યો છે, નોંધી લ્યો મિત્રો। ચાલો એના પછી 12મો દાખલો છે વિધેય f ઓફ x બરાબર x પ્લસ sin 2x, જ્યાં x ઇઝ બિલોંગ્સ ટુ સૌરૃત અંતરાલ 0 થી 2π ની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત શોધો। તો અહીંયા x ની સાથે sin 2x આવે છે અને x ઇઝ બિલોંગ્સ ટુ 0 થી 2π સૌરૃત અંતરાલ આપ્યો છે, મતલબ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમની કિંમત સૌરૃત અંતરાલ આવે એટલે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમની જેમ જ આપણે કામ કરવાનું રહેશે। મતલબ કે અહીંયા f ડેશ x મેળવી લઈ, f ડેશ x બરાબર 0 લઈ
અને એમાં આવતા ચલ એક્સનું મૂલ્ય 0 થી 2π માં કોની કોની કિંમત માટે શૂન્ય થાય છે એ કિંમતો એટલે કે નિર્ણાયક બિંદુઓ મેળવી લઈ. નિર્ણાયક બિંદુઓ મેળવી અને છેડાના બિંદુ 0 અને 2π આગળની કિંમત મેળવી લઈ અને નિર્ણાયક બિંદુઓ જે મળ્યા છે એ બધા બિંદુઓ આગળની કિંમત મેળવી લઈએ. આ બધી કિંમતોમાં જે મોટું મૂલ્ય હશે એ વૈશ્વિક મહત્તમ અને જે નાનું હશે એ વૈશ્વિક ન્યૂનતમ. પછી મહત્તમ કયો કે ન્યૂનતમ કયો કે વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ બધું એક જ છે. ઓકે, ચાલો. f dash of x બરાબર 1 પ્લસ sin 2x નું cos 2x ને પાછું 2x નું 2 એટલે 2 cos 2x. અહીં 2 છે એ પાછળ અહીં આગળ લખી નાખ્યા છે 1 પ્લસ cos 2x. હવે f dash x બરાબર 0 લેતા હવે આપણે એના નિર્ણાયક બિંદુઓ મેળવવા છે એટલે f dash x બરાબર 0 તો f dash x છે 1 પ્લસ cos 2x બરાબર 0 તો cos 2x બરાબર આ +1 ઓલી બાજુ જાય એટલે -1 અને બે ગુણાકારમાં છે આ છેદમાં જશે એટલે -1/2 એટલે cos નું મૂલ્ય -1/2 આપતા ખૂણાઓ જોઈએ છીએ આપણે 0 થી 2π ની વચ્ચે પણ અહીંયા x નથી. ઓકે, આ x બિલોંગ્સ ટુ છે અને અહીંયા 2x બિલોંગ્સ ટુ છે એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે x બિલોંગ્સ ટુ 0 થી 2π હોય તો 2x બિલોંગ્સ ટુ એટલે કે બધાને 2 વડે ગુણી દીધા તો 0 થી 4π સુધી તમારે જવું પડશે એટલે આ 2x બરાબર. હવે cos નું મૂલ્ય ઋણ cos ઋણ કયા ચરણમાં હોય મિત્રો તો કે cos OLSTC પ્રમાણે જોઈએ તો બીજા અને ત્રીજા ચરણમાં ઋણ હોય. પહેલામાં તો બધા ધન હોય ને OLSTC ચોથા ચરણમાં પણ cos ધન હોય એટલે બીજા અને ત્રીજા ચરણમાં ઋણ હોય તો આપણે બીજા અને ત્રીજા ચરણના ખૂણાઓ લેવા પડશે. તો અહીંયા તમે જોઈ શકશો કે કયા ખૂણાઓ આવશે તો બીજા ચરણમાં મૂલ્ય 1/2 મૂલ્ય છે +1/2 π/3 આગળ થાય તો બીજા ચરણમાં ખૂણા પ્રમાણે π - π/3 એટલે કે 2π/3 અહીંયા થશે અને ત્રીજા ચરણમાં અહીંયા થશે 4π/3 આગળ. પણ આ તો 0 થી લઈને 2π સુધીના ખૂણા થયા. ફરી પાછું બીજું ચક્કર મારશો એટલે 2π/3 માં તમે અહીંથી ગયા અને ફરી પાછા ત્યાં આવો તો આખું ચક્કર લગાવીને ત્યાં પહોંચ્યા કહેવાય. આખું ચક્કર લગાવીને ત્યાં પહોંચો એટલે 2π જેટલું ચક્કર લગાવ્યું કહે એટલે 2π/3 છે એમાં 2π ઉમેરી દો એટલે 4 ને 2 6 વત્તા 2 એટલે અહીંયા પાછા આવશો ત્યારે 8π/3 થશે અને 4π/3 માં પાછા અહીંથી જઈને પાછા અહીંયા આવશો ત્યારે અહીંયા ખૂણો કેટલો થશે 4π/3 વત્તા 2π એટલે 4π/3 3 દુ 6 અને 4 10 એટલે પાછા અહીંયા આવશો ત્યારે 10π/3 ખૂણો થશે એટલે આ ચારેય ખૂણાઓ છે એ 2x બરાબર લેવાના એટલે 2π/3 પછી 4π/3 પછી 8π/3 અને 10π/3. હવે આને આપણે 2 વડે ભાગી નાખીએ એટલે બધા 0 થી 2π ની વચ્ચે આવી જાય. x બરાબર π/3 પછી 2 વડે ભાગશો એટલે આ થઈ જશે 2π/3 આને 2 વડે ભાગશો એટલે આ થઈ જશે 4π/3 અને આને 2 વડે ભાગશો એટલે આ થઈ જશે 5π/3 ઇઝ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી 2π મળ્યા આપણને ખૂણાઓ. એટલે એકચ્યુઅલી π/3 અહીંયા હોય અને 5π/3 અહીંયા હોય. અહીંયા π/3 આવશે ને અહીંયા 5π/3 એ 0 થી 2π ની વચ્ચેના જ ખૂણાઓ થઈ ગયા છે. ઓકે, તો આ x ના આપણને 4 બિંદુઓ મળ્યા છે. આ ચારેય બિંદુઓ આગળ વારાફરતી આપણે મૂલ્ય મેળવશું. તો f of π/3 વિધેયમાં મૂકશું f of π/3 બરાબર π/3 વત્તા sin. હવે બે ગુણાકારમાં છે એટલે આ થશે 2π/3. હવે 2π/3 ખૂણો બીજા ચરણનો થાય. બીજા ચરણમાં sin ધન હોય અને મૂલ્ય જેટલું π/3 એ થાય એટલું જ 2π/3 આગળ થાય એટલે આ π/3 વત્તા √3/2 મૂલ્ય થશે આનું. પછી f of 2π/3 લેશું તો π/3 વત્તા sin બે ગુણાકારમાં છે એટલે આને 2 વડે ગુણી દેશું તો આ થશે અહીંયા ખૂણો 4π/3 તો આ 2π/3 પછી અહીંયા 2π/3. હવે 4π/3 છે એ ત્રીજા ચરણનો ખૂણો. ત્રીજા ચરણમાં છે એ sin ઋણ હોય એટલે અહીંયા મૂલ્ય થશે -√3/2. મૂલ્ય તો એટલું જ થશે જેટલું π/3 એ થાય એટલું પણ પ્લસ છે કે માઇનસ છે એ એક જોતું જવાનું છે તમારે. પછી હવે ત્રીજો ખૂણો લઈએ આપણે 4π/3 તો અહીંયા થશે 4π/3 પ્લસ sin 4 દુ 8π/3
3 બરાબર 4π/3 એમનામ અને 8π/3 પાછો અહીંયા ઉપર આવશે. ઓકે, આ 8π/3 અહીંયા જ છે, આ બિંદુ છે ત્યાં જ છે 8π/3, અહીંયા ઉપર નથી, અહીંયા લખવા માટે બાજુમાં લખ્યું હોય અહીંયા જ છે. તો બીજું ચરણ થયું. બીજા ચરણમાં ધન હોય એટલે પ્લસ √3/2 થશે મૂલ્ય એનું, અને f ઓફ આ 5π/3, તો આ થશે 5π/3 વત્તા સાઈન 5 દુ ને 10 π/3 બરાબર 5π/3, અને 10π/3 પાછું અહીંયા 4π/3 છે ત્યાં જ આવશે, એટલે ત્રીજા ચરણમાં ઋણ એટલે -√3/2 થશે. તો આ π/3, 2π/3, 4π/3 અને 5π/3 જે આપણા ચારેય નિર્ણાયક બિંદુઓ મળ્યા છે, એ ચારેય આગળના મૂલ્ય આપણે વિધેયના મેળવી લીધા છે. હવે છેડાના બિંદુ 0 અને 2π આગળ મૂલ્ય મેળવીએ. તથા f ઓફ 0 બરાબર 0 વત્તા સાઈન 0 બરાબર 0 વત્તા 0 દેટ ઇઝ 0 થશે, અને f ઓફ 2π બરાબર 2π વત્તા સાઈન 2π ગુણ્યા 2 છે એટલે 4π થઈ જશે અહીંયા. તો 2π વત્તા સાઈન પાઈના ગુણકમાં બધે જ 0 થશે એટલે આ 0, તો બરાબર 2π. તો આમાં જોઈ શકાશે કે ન્યૂનતમ મૂલ્ય છે આ બધાયમાંથી સૌથી નાનું મૂલ્ય 0 થશે અને સૌથી મોટું મૂલ્ય છે એ 2π થશે મિત્રો. તેથી f ઓફ x ને x બરાબર 0 આગળ ન્યૂનતમ મૂલ્ય 0 છે અને x બરાબર 2π આગળ મહત્તમ મૂલ્ય 2π જ છે. ઓકે, મતલબ જે બિંદુઓ છે અહીંયા એટલા જ મૂલ્ય મળ્યા છે આપણને. ઓકે, તો આ રીતે આપણે આમાં મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મેળવવાના છે. આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાતું. સૌર અંતરાલ હોય ત્યારે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમમાં જેમ દાખલા ગણીએ છીએ એ જ રીતે કરવાના. વિધેયનું વિકલન કરો, વિકલન કરી અને એના નિર્ણાયક બિંદુઓ મેળવો. નિર્ણાયક બિંદુઓ મળી જાય પછી દરેક નિર્ણાયક બિંદુ આગળ વિધેયનું મૂલ્ય મેળવો અને પછી છેડાના બિંદુ આગળનું મૂલ્ય મેળવો. એ બધાય મૂલ્યોમાંથી સૌથી નાનું મૂલ્ય હોય એ ન્યૂનતમ અને સૌથી મોટું મૂલ્ય છે એ મહત્તમ મૂલ્ય થશે મિત્રો. તો એકદમ સહેલા છે, કરો નોટ ડાઉન. ચાલો પછીનો 13મો દાખલો છે જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય. ઓકે, મહત્તમ શબ્દ છે એ ગુણાકાર શબ્દ સાથે જોડાયેલો છે એટલે એમાંથી આપણું વિધેય બનશે. એવી બે ધન સંખ્યાઓ શોધો. સરવાળો 24 થતો હોય અને એનો ગુણાકાર મહત્તમ થતો હોય એવી બે ધન સંખ્યાઓ મેળવવાની છે. તો ધારી લઈએ આપણે. ધારો કે માગેલી બે ધન સંખ્યાઓ x અને y છે તથા બેયનો સરવાળો છે એ 24 આપ્યું છે એટલે x + y બરાબર 24. આમાંથી કોઈ પણ એકને કરતા બનાવી લઈએ. હું y ને બનાવી લઉં છું એટલે 24 - x આને 1 નંબર આપી દઈ. કારણ કે આખા વિધેયને આપણે એક ચલમાં ફેરવવું હોય એટલે એ કન્ડિશન એટલા માટે જ આપી હોય કે તમે એની મદદથી વિધેયને એક ચલની અંદર કન્વર્ટ કરી શકો. ઓકે, હવે બંને સંખ્યાનો ગુણાકાર બરાબર x × y. તો આ x × y છે એની જગ્યાએ 24 - x 1 ઉપરથી આ એક ચલમાં ફરી ગયા. હવે આમાં ચલ કોણ છે તો કે x એટલે આપણે એને f of x વિધેય કહી દેશું. આ x અંદર ગુણી દઈએ એટલે 24x - x². તો હવે વિધેય તૈયાર થઈ ગયું છે. તો આપણે કરીએ છીએ એમ જ f' અને f' બરાબર 0 લઈ અને એનું નિર્ણાયક બિંદુ f' બરાબર 24 - 2x. હવે f' બરાબર 0 લેતા f' બરાબર 0 લેશું એટલે f' છે 24 - 2x બરાબર 0. તો 24 બરાબર 2x તો x બરાબર 12. અહીંયા આપણને એક કિંમત x બરાબર 12 મળી ગયા છે. હવે આ કિંમત છે એ એકમાં મૂકી અને બીજા ym પણ એનો શું થશે એ મેળવી લઈ. પરિણામ 1 માં x બરાબર 12 લેતા તો y બરાબર 24 - 12 તો y પણ આપણને 12 જ મળશે. ઓકે, બે સંખ્યાઓ સરખી જ મળશે આપણને કે જેનો ગુણાકાર મહત્તમ થાય. કારણ કે 12 હોય તો જ 12 144 મહત્તમ મળી શકે આપણને.
હવે એ મહત્તમ છે એવું બતાવવાનું. ઓકે, એટલે બે સંખ્યાઓ મળી જાય પછી તમારે એનું દ્વિતીય વિકલન કરી અને મહત્તમ છે એમ બતાવવું પડશે. એટલે વળી કરી અને હળી કરી દેવાની આપણે. એફ ડબલ ડેશ ઓફ વળી કરી અને હળી કરી દેવાની છે આપણે. ઓકે, વળી એટલે કે મહત્તમ ન્યૂનતમ છે જે કાંઈ કીધું હોય આપણે બતાવવાનું. એટલે એફ ડબલ ડેશ ઓફ એક્સ, એફ ડેશ એક્સ છે 24 - 2x, 24નું વિકલન 0 અને -2x નું -2, એટલે આ થશે 0 - 2 × 1, એટલે એફ ડબલ ડેશ ઓફ એક્સ બરાબર -2. હવે એના ગુણકમાં એક્સ વાળું પદ તો કાંઈ છે જ નહીં, એટલે ઈ <0. તેથી બંને સંખ્યાનો ગુણાકાર મહત્તમ છે એવું આપણે બતાવી દીધું છે. તેથી માગેલી બે ધન સંખ્યાઓ x બરાબર 12 અને y બરાબર 12 છે. આ આપણી માગેલી બે ધન સંખ્યાઓ મળી ગઈ છે. મતલબ સરવાળો કીધો હોય તો આ રીતે આપણે સરવાળો બે ધન સંખ્યાઓ મેળવવાની છે. એટલે ધન સંખ્યાઓ આપણે x અને y ધારી લેવાની. સરવાળો 24 એટલે x + y બરાબર 24. અહીંયા y ને કરતા બનાવ્યા છે અને બદલે x ને બનાવ્યા તો 24 - y થાત અને x ની જગ્યાએ આપણે 24 - y મૂકી તો વિધેય આખું ચલ y માં ફરી જાત. તો તમારે f ઓફ y બરાબર લેવાનું, પછી આ જ રીતે ગણતરી કરવાની થાત. ઓકે, તો એકદમ સહેલો છે મિત્રો, નોટ ડાઉન કરો. ચાલો મિત્રો, એના પછી 14મો અને 15મો દાખલો બે એક સરખા જ છે. ત્યાં x + y નો સરવાળો 60 થાય તથા ગુણાકાર આપ્યો છે x y નો ઘન મહત્તમ થાય તેવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો. અને એના પછીનો છે જેમનો સરવાળો 35 થાય એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો કે જેથી ગુણાકાર x² y ની 5 મહત્તમ બને. ઓકે, એટલે અહીંયા આ ગુણાકાર સાથે મહત્તમ શબ્દ જોડાયેલો છે અને સરવાળો અહીંયા 35 આપ્યો છે. રકમની અંદર x અને y સંખ્યાઓ વિશે વાત કરી દેવામાં આવી છે તો ધારવાની જરૂર નથી તમારે. 14માં ધારવાની જરૂર નથી અને 15માં પણ ધારવાની જરૂર નથી. ઓકે, અહીં લખશું આપણે કે અહીં બે ધન સંખ્યાઓ x અને y નો સરવાળો 35 છે. તેથી x + y બરાબર 35. હવે આમાંથી આ રીતે x y નો ઘન અને અહીંયા છે x² y ની 5 તો કરતા કોને બનાવવાનો આમાંથી? તો કે જેની વધુ ઘાત હોય એને નહીં બનાવીએ. ઓકે, ઓછી ઘાત વાળું પદ હશે એને બનાવશું. એટલે આમાંથી x ને કરતા હું બનાવી દઉં છું. તો x બરાબર 35 - y, આને એક નંબર આપી દઈએ. હવે કયો ગુણાકાર કીધો છે? તો કે ગુણાકાર x² બરાબર y ની 5. તો હવે ગુણાકાર બરાબર x² × y ની 5, એમાં x ની જગ્યાએ 35 - y મૂકી દઈ તો 35 - y એનો વર્ગ × y ની 5, એક ઉપરથી આપણે અહીંયા મૂક્યા છે. તો આ હવે y માં પદ આવી ગયું છે એટલે આપણે આને વિધેય તરીકે f ઓફ y કહી દઈશું. તો અહીંથી આપણું વિધેય તૈયાર થઈ ગયું છે. મિત્રો, રકમમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે તમારે પહેલા વિધેય ક્રિએટ કરવાનું ને વિધેય ક્રિએટ કરી વિધેય કેમાંથી ક્રિએટ થશે? તો કે જે પદ સાથે મહત્તમ ન્યૂનતમ શબ્દ સંકળાયેલો હોય એમાંથી તમારું વિધેય બનશે. અને એ મહત્તમ ન્યૂનતમમાં જે ચલ આવતા હોય x અને એને એક ચલમાં ફેરવવા માટે આગળ કંઈક ને કંઈક તમને શરત આપેલી હોય એમાંથી તમારે એક ચલને કરતા બનાવી દેવાનો અને પછી એની કિંમત આમાં મૂકી અને આખા વિધેયને એક ચલમાં કન્વર્ટ કરી નાખવાનું છે. ચાલો કરીએ હવે આનું વિકલન. તો f ડેશ ઓફ y બરાબર અહીં ગુણાકારમાં છે તો ગુણાકારનો કાર્ય નિયમ વાપરીએ. તો પહેલું પદ એમનેમ રાખીએ 35 - y નો હોલ સ્ક્વેર એમનેમ અને y ની 5 નું વિકલન 5y ની 4 વત્તા y ની 5 એમનેમ રાખીએ અને પહેલા પદનું વિકલન કરશું એટલે ઘાતનું વિકલન થશે તો 2 આગળ આવશે એટલે 2 × 35 - y × 35 - y નું વિકલન થશે -1. 35 નું 0 અને y નું y સાપેક્ષ જે વિધેય હોય એ સાપેક્ષ વિકલન થતું હોય એટલે 35 - y નું -1 થશે. આ ન ભૂલાઈ જવા જોઈએ એટલું ધ્યાન રાખવાનું છે. હવે આને થોડુંક સાદું રૂપ આપીએ, કોમન નીકળે એટલે કોમન કાઢી લઈએ આપણે. તો y ની 4 કોમન નીકળશે અને 35 - y બેમાંથી કોમન નીકળશે. તો y ની 4 × 35 - y કોમન નીકળશે તો કૌંસમાં વધશે 1 35 - y અને 5 વધશે એટલે 5 × 35 - y અને આ -2 × 1y વધશે એટલે 2y.
તો આ વાયની 4 ઘાત ઇન્ટુ 35 માઇનસ વાય ઇન્ટુ 5 અંદર ગુણી દેશું એટલે 5 5 25 5 તેરી 15 ને 2 17 175 માઇનસ 5y માઇનસ 2y તો આ વાયની 4 ઘાત ઇન્ટુ 35 માઇનસ વાય ઇન્ટુ 175 માઇનસ 5 ને 2 7y આ આપણને એફ ડેશ ઓફ વાય મળી ગયું છે મિત્રો. હવે એફ ડેશ ઓફ વાય બરાબર 0 લઈ અને આપણી માગેલી બે ધન સંખ્યાઓ મેળવીએ. હવે એફ ડેશ ઓફ વાય બરાબર 0 લેતા એફ ડેશ ઓફ વાય બરાબર 0 લેશું એટલે વાયની 4 ઘાત ઇન્ટુ 35 માઇનસ વાય ઇન્ટુ 175 માઇનસ 7y બરાબર 0. આ ત્રણેયનો ગુણાકાર બરાબર 0 આવ્યો એટલે ત્રણેય બરાબર 0. તો વાયની 4 ઘાત બરાબર 0 અથવા 35 માઇનસ વાય બરાબર 0 અથવા 175 માઇનસ 7y બરાબર 0. તો આનું ચતુર્થ મૂળ કાઢો એટલે y બરાબર 0 અથવા y બરાબર 35 અથવા 7y બરાબર 175. તો y બરાબર 25 + 175 એટલે અહીંયા આપણને આ y બરાબર 25 મળશે. હવે શૂન્ય છે એ કોઈ ધન સંખ્યા કહેવાય નહીં. શૂન્ય છે એ ધનય નો કહેવાય અને ઋણય નો કહેવાય. એટલે આ આપણને તો અહીં કીધું છે કે બે ધન સંખ્યાઓ જોઈ છે એટલે 0 નો સમાવેશ ધનમાં કે ઋણમાં ન કરી શકાય એટલે આ શક્ય નથી. અને y બરાબર 35 નો લઈ શકીએ કારણ કે બેયનો સરવાળો 35 થાય છે. જો તમે y બરાબર 35 લઈ લેશો તો x 0 મળશે તો એ પાછું એનું પાલન નહીં કરે. મતલબ જેનો સરવાળો આપણને જે સંખ્યા કીધી હોય એમાંની કોઈ સંખ્યાઓ અહીંયા આવશે તો એ સંખ્યાઓ શક્ય થશે નહીં કારણ કે એ સંખ્યાઓ એક 0 લેશો તો બીજો 35 થાય ને એક 35 લ્યો તો બીજો 0 થાય એટલે 0 વાળું પદ છે એ ધનની શરતનું પાલન કરે નહીં. એટલે આ શક્ય નથી. જે શક્ય નથી મતલબ આ 0 અને 35 શક્ય નથી. તો y બરાબર 25 શક્ય કિંમત મળી છે. એ y બરાબર 25 પરિણામ 1 માં મૂકી અને x મેળવી લઈ. પરિણામ 1 માં y બરાબર 25 લેતા y બરાબર 25 લેશું એટલે x બરાબર 35 માઇનસ 25 તો x બરાબર આપણને મળશે 10. તો આ બે આપણી જોઈતી સંખ્યાઓ મળી ગઈ છે પણ આપણે એ ગુણાકાર મહત્તમ છે એમ હજી બતાવવું પડશે એટલે વળી કરીને હળી કરશું આપણે. ઓકે એટલે વળી એફ ડબલ ડેશ ઓફ વાય બરાબર એફ ડબલ ડેશ ઓફ વાય એફ ડેશ ઓફ વાય આપણને આ 3 પદ ગુણાકારમાં મળ્યા છે. તો આના ઉપર આપણે ફરી પાછો ગુણાકારનો જ કાર્ય નિયમ લગાડશું. તો 3 પદ ગુણાકારમાં હોય તો 3 વખત આપણે સરવાળામાં જવું પડશે. મતલબ પહેલા પદનું વિકલન પહેલા પદમાં કરું તો 4 વાયની 3 ઘાત બાકીના બે પદ એમનેમ રાખીએ તો 35 માઇનસ વાય ઇન્ટુ 175 માઇનસ 7y પછી વત્તા વાયની 4 ઘાત એમનેમ રાખીએ. હવે 35 માઇનસ હવે બીજા પદનું વિકલન કરશું બાકીના બે એમનેમ એટલે આ થશે -1 ઇન્ટુ 175 માઇનસ 7y એમનેમ અને વત્તા હવે વાયની 4 ઘાત ઇન્ટુ 35 માઇનસ વાય પહેલા બે પદ એમનેમ રાખશું. ત્રીજા પદનું વિકલન થશે તો આનું 0 થશે અને આનું -7 થશે એટલે આ -7. હવે આ પદનું મૂલ્ય ધન મળે છે કે ઋણ મળે છે એ ચેક કરવું પડે. આમાં બધી y આવે છે તો y ની કિંમત 25 મળી છે આની અંદર મૂકી દઈએ. તેથી f ડબલ ડેશ ઓફ 25 બરાબર હવે 25 મૂકશું એટલે એ 175 માઇનસ 7y બરાબર 0 એમાંથી જ y બરાબર 25 મળ્યા છે. તો જેમાં 175 માઇનસ 7y આવશે એ તો બધા 0 થઈ જશે. મતલબ આ બે પદ સીધા જ 0 થઈ જશે એટલે એના માટે 0 + 0 સીધા લખી નાખીએ વત્તા y એટલે આ 25 ની 4 ઘાત ઇન્ટુ 35 માઇનસ 25 ઇન્ટુ -7 તો આ થશે માઇનસ આ બેની બાદબાકી 10 અને આ 7 એટલે -70 ઇન્ટુ 25 ની 4 ઘાત. તો આ એફ ડબલ ડેશ ઓફ 25 મેળવો. આનો ગુણાકાર કરવાની જરૂર નથી. 25 ની 4 ઘાત કરીને એને 70 વડે ગુણવા જવાની જરૂર નથી. આપણે તો એ ધન આવ્યું કે ઋણ આવ્યું એનાથી મતલબ છે. તો અહીંયા ઋણ આવ્યું છે એટલે આપણે લખી શકીએ કે ઇઝ લેસ ધેન 0 અને જો એ લેસ ધેન 0 હોય તો કેવું મૂલ્ય મળે? સ્થાનીય મહત્તમ એટલે કે મહત્તમ મૂલ્ય મળ્યું. તેથી આપેલો ગુણાકાર ગુણાકાર x² y ની 5 ઘાત એ મહત્તમ છે. તેથી
માગેલી બે ધન સંખ્યાઓ x બરાબર 10 અને y બરાબર 25 છે. તો આ બે આપણી માગેલી સંખ્યાઓ આપણને મળી ગઈ છે. તો આ રીતે મિત્રો કરવાનો. તો આ 14મો દાખલો છે એ તમને હોમવર્કમાં આપું છું. સેમ ટુ સેમ આ કર્યો છે એમ જ એમાં કરવાનું છે. એમાં એક્સ વાયનો ઘન છે તો અહીંયા જેમ આપણે તમે x + y બરાબર 60 લેશો, x + y બરાબર 60, તો એમાંથી પણ x ને કરતા બનાવશો એટલે x બરાબર 60 - y, પછી ગુણાકાર લેવાનો, ગુણાકાર x y નો ઘન બરાબર એમાં પણ x ની જગ્યાએ 60 - y મૂકી દેશો એટલે f ઓફ y માં વિધેય થઈ જશે. પછી f ડેશ ઓફ y કરીને f ડેશ y બરાબર 0, એમાં પણ જ્યાં 0 વાળું પદ આવશે 0 અને 45 આવશે y ની કિંમત, તો 0 શક્ય નથી, 45 શક્ય છે. અને એના ઉપરથી તમને x છે એ 15 મળી જશે. પછી f ડબલ ડેશ કરી અને એમાં બતાવી દેવાનું કે એ લેસ ધેન 0 છે તો એ મહત્તમ છે એવું થઈ જશે. બે ધન સંખ્યાઓ તમને 15 અને 45 મળી જશે મિત્રો. તો આના જેવો જ છે 14મો છે એ 15માં જેવો જ છે. તો 14મો દાખલો તમને હોમવર્કમાં આપું છું. આઈ હોપ બધાને સમજાઈ ગયું છે. એકદમ સહેલો દાખલો, નોટ કરી લ્યો. ચાલો મિત્રો, પછીનો 16મો દાખલો પણ એના જેવો જ છે. જેમનો સરવાળો 16 હોય એવી બે ધન સંખ્યાઓ શોધો કે જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય. મતલબ આ બે સંખ્યાના ઘનનો સરવાળો, આગળના દાખલા બધા મહત્તમ માટે હતા, આની અંદર ન્યૂનતમ બતાવવાનું છે. મતલબ કે f ડબલ ડેશ નું મૂલ્ય છે એ ગ્રેટર ધેન 0 આવવું જોઈએ. આગળનામાં મહત્તમ હતું એટલે બધામાં f ડબલ ડેશ નું મૂલ્ય છે દ્વિતીય વિકલનનું, એમાં જે બિંદુ મળતું હતું એ બિંદુ આગળનું મૂલ્ય છે એ આપણને લેસ ધેન 0 મળતું હતું, આમાં ગ્રેટર ધેન 0 મળવું જોઈએ. તો અહીંયા આપણે બે ધન સંખ્યાઓ x અને y ધારી લઈ. ધારો કે માગેલી બે ધન સંખ્યાઓ x અને y છે તથા બેયનો સરવાળો 16 છે એટલે x + y બરાબર 16. આમાંથી કોઈ પણ ને કરતા બનાવી શકો. હું y ને બનાવું તો 16 - x, આને 1 નંબર આપી દઉં છું. હવે બેયના ઘનનો સરવાળો ન્યૂનતમ, આ જે શબ્દ છે એમાંથી આપણું વિધેય બનાવવાનું છે એટલે આપણે લખીએ કે બંને સંખ્યાના ઘનનો સરવાળો એટલે x ઘન વત્તા y ઘન. ઓકે, એમ બેયના વર્ગોનો સરવાળો આવું પણ પૂછી શકાય. ઓકે, તો આ 16 - x છે અહીં મૂકી દઈએ તો આ વિધેય થઈ જશે f ઓફ x બરાબર x³ વત્તા 16 - x નો ઘન 1 ઉપરથી. ઓકે, ચાલો તો હવે આનું આપણે વિકલન કરશું એટલે f ડેશ ઓફ x બરાબર 3x² વત્તા ઘાત આગળ આવશે એટલે 3 × 16 - x નો વર્ગ × 16 - x નું વિકલન -1 થશે. ઓકે, હવે અહીંયા 3x² છે અને અહીંયા આનું વિસ્તરણ વર્ગનું કરી નાખશું, એમાંય 3x² આવશે અને આ માઇનસ લાગશે એટલે માઇનસ, એટલે 3x² વાળા પદ કેન્સલ થાય એમ છે. આ જોઈ લેવાનું. એટલે અહીંથી આપણે હજી થોડુંક સાદું રૂપ આગળ આપી દેવું જોઈએ. તો 3x² આ માઇનસ આગળ લઈ લો એટલે -3 × આનું વિસ્તરણ કરી નાખો એટલે 16 નો વર્ગ થશે 256 માઇનસ 16 દુ 32x વત્તા x નો વર્ગ બરાબર 3x માઇનસ આને અંદર ગુણશું એટલે 6 તેરી 18, 3 પંચા 15 ને 1 16, 3 દુ 6 ને 1 7, 768 થશે અને માઇનસ માઇનસ પ્લસ 32 તેરી 96x અને આ -3x². તો આ +3x² ને -3x² કેન્સલ થઈ જશે એટલે આ મળ્યું આપણને 96x - 768. તો આ f ડેશ ઓફ x થયું. હવે f ડેશ ઓફ x બરાબર 0 લેતા f ડેશ x બરાબર 0 લેશું એટલે 96x - 768 બરાબર 0. તો 96x બરાબર 768, તો 96 વડે એને ભાગી નાખશું. ચાલો 96x બરાબર 768 છે એટલે પાછળ 8 છે તો 96
જો 10 વડે ગુણીએ તો 960 થાય, એનો મતલબ 10 થી નાનો આંકડો, અને પાછળ 8 આપે એવો આની સાથે કયો ગુણકમાં આવે તો કે 8 છક 48, એનો મતલબ કે 8 એ ભાગ ચાલે એટલે 8 આવશે x બરાબર. આ x બરાબર 8 મળી ગયા છે, એના પરથી આપણે y એમ મેળવી લઈએ પરિણામ. 1 માં x બરાબર 8 લેતા એમાં 8 મૂકશું એટલે y બરાબર 16 માઇનસ 8, તો y બરાબર પણ 8 મળશે. વળી કરીને આપણે હળી કરી દઈએ, ન્યૂનતમ મૂલ્ય છે એમ બતાવી દઈએ આપણે મિત્રો. તો f ડબલ ડેશ ઓફ x થશે ખાલી 96 ઇઝ ગ્રેટર દેન 0. ઓકે, તો એમાં કોઈ કિંમત મૂકવાની જરૂર નહીં પડે, ગમે એ મૂકશું, 8 મૂકો તોય આ 96 જ થશે એટલે ઇઝ ગ્રેટર દેન 0. તેથી બંને સંખ્યાના ઘનનો સરવાળો ન્યૂનતમ છે. તેથી માગેલી બે ધન સંખ્યાઓ x બરાબર 8 અને y બરાબર 8 છે, મતલબ બે સરખી જ સંખ્યાઓ છે, 8 8. ઓકે, તો નોંધી લ્યો આગળ કર્યા હતા એવો જ દાખલો છે. ચાલો મિત્રો, એના પછી 17મો અને 18મો દાખલો છે. બે એક સરખા જ દાખલાઓ છે, ખાલી રકમમાં માઇનોર ડિફરન્સ છે. 17મો દાખલો છે એમાં ચોરસ આપ્યો છે, આમાં લંબચોરસ છે, એમાં ચોરસ છે, જેમાં 18 નો ચોરસ આપ્યો છે. ચોરસ જે પતરું આપ્યું છે એ 18 સેન્ટીમીટર લંબાઈનું પતરું છે, એટલે 18 નો ચોરસ છે. આની અંદર એક 45/24 લંબાઈ 45 અને પહોળાઈ છે એ 24 સેન્ટીમીટર હોય એવો લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને તથા બાકીના ભાગને, મતલબ ચારેય ખૂણેથી એક એક ચોરસ કટકા કાપી લેવાના, અને પછી એને આમ તમારે ઊભું એ પતરાઓ જેટલો ભાગ કાપ્યો હોય એટલો ભાગ છે આમ ઊભો કરી દો, અને એનાથી જે ખુલ્લી પેટી બનશે, જો પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે પતરામાંથી કાપવામાં આવતા જે ચોરસ આપણે કાપીએ છીએ ચારેય ખૂણેથી એક એક, એ ચોરસની લંબાઈ કેટલી હોવી જોઈએ એ આપણે મેળવવાનું છે. એટલે આકૃતિ દોરીએ એટલે તમને ખ્યાલ આવે. તો આની અંદર એક આ આપણે લંબચોરસ લઈ લીધું છે, આખું પતરું છે આમ, એના ચારેય ખૂણેથી આ એક એક કટકો આપણે કાપી નાખ્યો છે. આને આપણે જોઈન્ટ કરી દઈએ. આ દરેક ખૂણેથી આખો જે હતો આને આપણે ડોટેડ લાઈનથી આમ જોઈન્ટ કરી દઈશું. મતલબ આ દરેક ખૂણો, આ આખો લંબચોરસ 45/24 નો લંબચોરસ છે. ઓકે, એની આ આખી બાજુ છે એ 45 છે, આ આખી, અને આ છે એ 24 છે, પહોળાઈ છે એ 24 છે. ઓકે, તો 45/24 સેન્ટીમીટરનું એક લંબચોરસ પતરું હતું, એના ચારેય ખૂણેથી આપણે એક ચોરસ કાપી લે, એની લંબાઈ કેટલી છે મેળવે, ધારી લઈએ આપણે કે આ ચોરસની લંબાઈ છે એ x છે. ઓકે, એટલે આ બધું x થશે. હવે અહીંથી આ બે ભાગ કાપી લેવામાં આવે તો બે બાજુથી x જેટલું કટ થઈ જશે, તો 45 આખું હતું એમાંથી x વત્તા x એટલે 2x. તો આ બાકીનો ભાગ જે વધશે એ પેટીની લંબાઈ છે એ 45 માઇનસ 2x જેટલી થશે, અને પહોળાઈ એ જ રીતે અહીંયા પણ x હશે, તો આ બે x એટલે 24 માંથી 2x બાદ થશે એટલી વધશે એની પહોળાઈ, એટલે અહીંયા થશે 24 માઇનસ 2x, આ એની પહોળાઈ વધશે. તો આ લંબાઈ અને પહોળાઈ અને પેટીની ઊંચાઈ બધા ભાગ વાળી દેશું તો એની ઊંચાઈ કેટલી થશે, તો કે આ વાળશું એ કેટલો ભાગ છે, તો કે આ એક સેન્ટીમીટર થશે, તો 1 સેન્ટીમીટર જેટલી એની ઊંચાઈ થશે. તો મિત્રો આ જે દોર્યું છે એને આપણે થોડું લખી લઈએ.
ઓકે, આગળનો દાખલો 17મો છે, એમાં તમારે અહીંયા 18 અને અહીંયા 18 લેવાના, એટલે 18 - 2x ને અહીંયા પણ 18 - 2x જ થશે, એટલે એ દાખલો એકદમ સહેલો થશે તમારે. અને દોરવાનો છે એમાં ચોરસ, આ જેમ લંબચોરસ દોર્યો છે એમાં ચોરસ દોરીને ચારેય છેડાથી તમારે ચોરસ કાપી નાખવાના છે. તો આપણે લઈ, ધારો કે લંબચોરસ પતરાના ચારેય ખૂણે થી કાપવામાં આવતા ચોરસ ની લંબાઈ x સેન્ટીમીટર છે. આપણે આ x મેળવવાની છે. હવે એનાથી આપણે પેટીનું ઘનફળ છે અહીંયા મહત્તમ આપ્યું છે, તો એમાંથી આપણું વિધેય મળશે પેટીના ઘનફળમાંથી. હવે લંબઘન હોય તો લંબઘન માટે પેટીનું ઘનફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એનું ઘનફળનું સૂત્ર. તો એના માટે પહેલા લંબાઈ પહોળાઈ ઊંચાઈ શું થશે એ આપણે લખીએ. તો તથા પેટીની લંબાઈ આના જેટલી થઈ, એટલે 45 - 2x 45 - 2x સેન્ટીમીટર પહોળાઈ ઈ થશે આ 24 - 2x 24 - 2x સેન્ટીમીટર. અને હવે એની ઊંચાઈની વાત કરીએ, તથા ઊંચાઈ બરાબર 1 સેન્ટીમીટર થાય. મતલબ કે પેટી છે એ જેટલો ભાગ આપણે કાપીએ એના જેટલી ઊંચી થાય. આ પણ x હોય, આ પણ x, બધું x જ છે, તો x સેન્ટીમીટર જેટલી ઊંચી થાય. તો આ રીતે દરેક ખૂણેથી કાપવામાં આવતા પત્ર, જે ચોરસ પતરું છે એની લંબાઈ 1 સેન્ટીમીટર, પછી પેટીની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી થાય અહીંયા જે આપણે મેળવું હોય એ લખીએ. મતલબ આકૃતિ ઉપરથી આપણે ડિસ્ક્રિપ્શન લખી નાખ્યું છે. હવે આપણે આના ઉપર જવાનું કે પેટીનું ઘનફળ મહત્તમ છે એમાંથી વિધેય બનાવવા માટે. તો હવે પેટીનું ઘનફળ v બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે 45 - 2x 24 - 2x ઇન્ટુ x. સૂત્ર આપણું શું હોય? v બરાબર l ગુણ્યા b ગુણ્યા h પ્રમાણે. ઓકે, v બરાબર lbh પ્રમાણે. ઓકે, તો આમાં બધાય ચલ x જ છે એટલે આપણે એને f of x કહી દેશું. તો f of x બરાબર આ બેનો ગુણાકાર કરી નાખીએ, 24 ગુણ્યા 45 એટલે 5 × 24 1080 માઇનસ 45 × 2 90 x, અને આ 24 × 2 48x, ને માઇનસ માઇનસ પ્લસ 4x વર્ગ, અને એને ગુણ્યા હજુ x છે. તો આ 1080 અને આ બેનો સરવાળો થશે તો 138x વત્તા 4x વર્ગ ઇન્ટુ x. હવે x અંદર ગુણી દેશું, આ પદ આગળ લખીએ તો 4x ઘન માઇનસ 138x સ્ક્વેર અને વત્તા 1080x. આ થયું આપણું વિધેય f of x. ઓકે, તો હવે f of x પરથી હવે એનો f dash x મેળવીએ. તેથી f dash of x બરાબર 4 તેરી 12x વર્ગ માઇનસ 138, 8 દુ 16, 3 દુ 6 ને 1 7 અને 2 1 2 276x વત્તા 1080 થશે. આ રીતે હવે આની અંદરથી તમારે કોમન નીકળતા હોય, દ્વિઘાત સમીકરણ છે, કોમન નીકળશે એની અંદરથી, તો 12 છે આના ગુણકમાં, બધાય 12 વડે વિભાજ્ય થશે, એટલે 12 કોમન કાઢી લો તો x સ્ક્વેર માઇનસ 3 દુ 6 એટલે 23x થઈ જશે, અને આ 0 એટલે 90. ઓકે, હવે આના અવયવ પાડી નાખીએ આપણે. તો આ 12 ઇન્ટુ 18 પંચા 90 અને 18 ને 5 23 થશે, એટલે 18 પંચા 90, x માઇનસ 18 અને x માઇનસ 5. આ f ડેશ ઓફ x થયું છે. હવે f ડેશ ઓફ x બરાબર
0 લેતા x માઇનસ 18 બરાબર 0 અથવા x માઇનસ 5 બરાબર 0. તો આ x બરાબર 18 અથવા x બરાબર 5 મળ્યા છે. પરંતુ આ 18માં તકલીફ થશે. 18 જો આપણે આમાં એની અંદર આની અંદર મૂકી દઈશું પહોળાઈમાં, તો 24 માઇનસ 18 દુ 36, 24 માઇનસ 36 એ ઋણમાં, મતલબ પહોળાઈ છે એની ઋણ થઈ જાય, એ શક્ય નથી, એટલે 18 શક્ય નથી. પરંતુ x બરાબર 18 માટે પહોળાઈ 24 માઇનસ 2 ઇન્ટુ 18 બરાબર આ 18 દુ 36 અને 24, 6 ને 6 12, એટલે માઇનસ 12 લેસ ધેન 0 થાય. તેથી x બરાબર 18 શક્ય નથી. તો x બરાબર 5 છે એ આપણું શક્ય થશે. તો x બરાબર 5 આપણને દરેક ખૂણેથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ મળી ગઈ છે. હવે આપણે એ મહત્તમ છે એમ બતાવવું છે. તો વળી કરી દઈએ આપણે, વળી f ડબલ ડેશ ઓફ x બરાબર f ડબલ ડેશ ઓફ x અહીંથી વિકલન કરીએ તો 12 દુ 24x માઇનસ 276. હવે આની અંદર આપણે કિંમત મૂકવી પડશે. x બરાબર 5 માં x બરાબર 5 લેતા તો f ડબલ ડેશ ઓફ 5 બરાબર આ રીતે જ્યારે બાદબાકી આવે પદોમાં, એમાં ચલ આવતો હોય અને સીધું આપણે ધન છે કે ઋણ છે ન કહી શકીએ, ત્યારે જે આપણને કિંમત મળી હોય નિર્ણાયક બિંદુ, એ આની અંદર તમારે મૂકવાનું અને એ ધન આવે છે કે ઋણ આવે છે એ ચેક કરી દેવાનું. તો 24 ગુણ્યા 5 માઇનસ 276, તો 24 પંચા 4 પંચા 20 એટલે 120 થશે. 120 માઇનસ 276, તો આ જે કંઈ પણ આવશે એ ઋણ જ મળશે, ઇઝ લેસ ધેન 0. તેથી પેટીનું ઘનફળ મહત્તમ છે. પેટીનું ઘનફળ મહત્તમ કયું અને દરેક ખૂણેથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ x બરાબર 5 સેન્ટીમીટર છે. તેથી માગેલા ચોરસની લંબાઈ x બરાબર 5 સેન્ટીમીટર છે. તો આગળનો 17મો દાખલો છે એ પણ તમારે આ જ રીતે કરવાનો છે, આ જ રીતે થશે. ઓકે, ખાલી ડેટામાં આંકડાઓ બદલે છે એટલે એ પ્રમાણે થોડો ઘણો ડિફરન્સ આવશે. બાકી દાખલો છે એ દાખલો છે, આ દાખલો કર્યો એ જ રીતે કરવાનો થશે. તો પહેલાં આપણે આકૃતિ દોરી, આકૃતિ દોરીને દરેક ખૂણેથી આપણે ચોરસ કટ કર્યો છે, એની લંબાઈ x ધારી લીધી. તો બે બાજુથી x કટ થયું હોય એટલે ટોટલ 45 હતું, 45માંથી x પ્લસ x 2x બાદ થશે. એમ અહીંયા 24માંથી x પ્લસ x 2x બાદ થશે, એટલે એ લંબાઈ પહોળાઈ અને પેટી આમ તમે ઊભી કરો અહીંથી તો એની ઊંચાઈ x જેટલી જ થાય, એટલે ઊંચાઈ છે એ x. એટલે કે પહેલાં તમારે ધારી લેવાનું કે દરેક ખૂણેથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ 1 સેન્ટીમીટર છે, તો પેટીની લંબાઈ પહોળાઈ ઊંચાઈ શું થશે એ લખવાનું. પછી પેટીનું ઘનફળ, પેટીના ઘનફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વાળું સૂત્ર લેવાનું, એની અંદર ત્રણેયનો ગુણાકાર કરી વિધેય f of x બનશે. પછી f ડેશ x ના અવયવ જે કાંઈ પડતા હોય પાડવાના, એ પાડ્યા પછી f ડેશ x બરાબર 0 લેવાનું. એ 0 લે અને જો બે કિંમત મળતી હશે તો એકાદી એવી કિંમત હશે કે જે આની અંદર અનુકૂળ આવશે નહીં. ઓકે, એટલે એ ચેક કરી લેવાનું. મોટી કિંમત હોય મોટે ભાગે અનુકૂળ ન આવતી હોય તો આની અંદર પણ એક કિંમત અનુકૂળ નહીં આવે. ઓકે, તો એ જોઈ લેજો તમે એની અંદર. એમાં તો ચોરસ છે એટલે એ 18 છે, એમાં તો 18 માઇનસ 2x ને 18 માઇનસ 2x અને x જ થશે. ઓકે, તો આ રીતે નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછી 19મો દાખલો છે, સાબિત કરો કે જો મિત્રો આ રકમવાળા દાખલાઓ હોય એ એકદમ સહેલા દાખલાઓ છે. આની અંદરથી તમારે ખાલી એ જ જોવાનું છે કે મહત્તમ ન્યૂનતમ શબ્દ કોની સાથે સંકળાયેલો છે અને શું આપવામાં આવ્યું છે આપણને. ઓકે, એ બેની મદદથી આપણે વિધેય બનાવીએ અને વિધેય બની જાય પછી આપણે કરીએ છીએ એમ જ કરવાનું છે. ઓકે, તો અહીંયા આપણે સાબિત કરવાનું છે કે નિયત વર્તુળમાં, નિયત એટલે કે નિશ્ચિત વર્તુળ છે, વર્તુળ છે એ નિશ્ચિત આપવામાં. નિશ્ચિત વર્તુળ ક્યારે, જો એની ત્રિજ્યા ફિક્સ હોય તો, એટલે ત્રિજ્યા છે અહીંયા અચળ આપવામાં આવી છે આપણને વર્તુળની. વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય છે. એટલે કે લંબચોરસ આપણે દોરશું અને એ ચોરસ છે એમ આપણે બતાવવાનું થશે. એટલે વર્તુળની અંદર આપણે
લંબચોરસ આ રીતે દોરવાનો એક, આ આપણું વર્તુળ થયું. આ લંબચોરસ ABCD થઈ ગયો અને આને જોડી દઈએ આપણે. અહીં વર્તુળનું કેન્દ્ર O છે, વર્તુળની ત્રિજ્યા R, એટલે આ R2 આ OA અને OC બે ત્રિજ્યા થશે, એટલે R લીધા છે આપણે. લંબચોરસની લંબાઈ x અને પહોળાઈ આપણે y ધારી લેશું. ઓકે, તો પહેલા આકૃતિ દોરી છે એ પ્રમાણેની લંબાઈ પહોળાઈ આપણે ધારી લીધી. ધારો કે R ત્રિજ્યા વાળા વર્તુળમાં અંતર્ગત લંબચોરસની લંબાઈ x અને પહોળાઈ y છે. ઓકે, તો હવે અહીંયા જે આપણે R લીધો છે તો અહીંયા કાટકોણ ત્રિકોણ બનશે. તો આકૃતિ પરથી R અચળ આપ્યો છે આપણને. આકૃતિ પરથી ત્રિકોણ ABC માં આના ઉપર પાયથાગોરસ લગાડીએ એટલે x² + y² બરાબર R + R એટલે 2R અને એનો હોલ સ્ક્વેર. એટલે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ, કર્ણ છે આખો 2R થશે, R + R એટલે 2R નો હોલ સ્ક્વેર. આમાંથી x અથવા y ને કરતા બનાવી લ્યો, તો હું y ને કરતા બનાવું છું, તો y² બરાબર આ 2R નો સ્ક્વેર એટલે 4R² ના x ઓલી બચ જશે એટલે -x². આને એક નંબર આપી દઈએ. હવે આપણે એનું ક્ષેત્રફળ મહત્તમ એટલે લેવાનું લંબચોરસનું ક્ષેત્રફળ બતાવવાનો છે એ ચોરસ, એટલે ક્ષેત્ર, કારણ કે અહીં લંબાઈ પહોળાઈ આપણી પાસે છે એટલે લંબચોરસનું ક્ષેત્રફળ લેવાનું. લંબચોરસનું ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીંયા જોશો તો અહીં y નો વર્ગ આવે છે, તો અહીંયા જો કિંમત મૂકવી હોય તો y બરાબર રૂટમાં મૂકવા પડે, તો આપણે વર્ગમૂળમાં નથી મૂકવા એટલે હું બે બાજુ વર્ગ કરી દઉં. અહીંયા આપણે મૂકવાના ચલની કિંમત વર્ગમાં હોય તો આનો વર્ગ કરી નાખવાનો. ઓકે, એટલે આપણને સરળતા પડે, વર્ગમૂળવાળા પદોમાં આપણે જવું જ પડે નહીં અને ગણતરી એકદમ સરળ પડી જાય. તો a² બરાબર x² × y². અહીંયા આપણે વર્ગ લઈએ છીએ તો a² બરાબર x એમનેમ રાખીએ અને y² ની જગ્યાએ 4R² - x², એક ઉપરથી અહીં કિંમત મૂકી છે. હવે આ આખું R અચળ છે, બાકી વધ્યો x, તો x માં ચલમાં થઈ ગયું. આને આપણે f(x) કહી દઈએ તો f(x) અંદર ગુણી દેશું એટલે 4R² x² - x⁴. તો હવે અહીંયા આપણું વિધેય તૈયાર થઈ ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવી રીતે વિધેય બનાવવાનું હોય. પહેલા જે કાંઈ પણ આપણને રકમમાં કીધું હોય એને સંગત આકૃતિ દોરવાની. આકૃતિ દોર્યા પછી એમાં જે કાંઈ માપ કીધા હોય એ આપણે લીધા હોય એ પ્રમાણે ધારી લેવાના. ધાર્યા પછી બે ચલમાંથી એક ચલમાં ફેરવવા માટેનો કંઈક ને કંઈક સંબંધ એમાંથી મળતો જ હોય. આવું કાટકોણ ત્રિકોણ બને એટલે પાયથાગોરસનો જ ઉપયોગ કરવાનો તમારે, અને એમાંથી એક ચલને કરતા બનાવી દેવાનો. પછી જે મહત્તમ ન્યૂનતમ સાથે શબ્દ સંકળાયેલો હોય એમાંથી આપણું વિધેય બનશે. જો અહીંયા વર્ગમાં હોય તો અહીંયા પણ વર્ગ કરી લેવાના એટલે આપણને ગણતરીમાં સરળતા પડે. તો f(x) થઈ ગયું છે. હવે એનો f'(x) મેળવશું આપણે, તો f'(x) બરાબર x સાપેક્ષ છે 4R² એમનેમ રહેશે એટલે 4 × 2 = 8R²x - 4x3. હવે f'(x) બરાબર આપણે 0 લેશું. હવે f'(x) બરાબર 0 લેતા f'(x) બરાબર આપણે 0 લેશું એટલે આપણી પાસે છે 8R²x - 4x3 બરાબર 0. તો 8R²x બરાબર સામે લઈ જઈશ એટલે 4x3. તો 4 × 2 = 8 અને એક x ઉડી જશે. તો અહીંથી આપણને x² = 2R² મળશે. બે બાજુ વર્ગમૂળ કાઢશું એટલે x બરાબર
√2r। જો મિત્રો અહીંયા x અને r ને આ બધું છે એ લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રિજ્યા ને એ બધું હોય છે એટલે એ નોટ ઇક્વલ ટુ 0 જ હોય હંમેશા, એના માપ છે એ લંબાઈ પહોળાઈ 0 તો હોય નહીં, આપણે લંબાઈ પહોળાઈ લીધી છે તો 0 હોય નહીં, એટલે બે બાજુ કેન્સલ કરી શકીએ, નહીં તો એમને સીધા કેન્સલ ન કરી શકાય। ઓકે, એટલે જ્યારે તમે કોઈ સંખ્યાઓ મેળવવાની આવતી હોય તો વાત અલગ છે કે બિંદુઓ મેળવવાની વાત થતી હોય તો તમે આ રીતે કેન્સલ ન કરી શકો, પણ આ રીતે જ્યારે લંબાઈ પહોળાઈ ઊંચાઈ એની વાત આવતી હોય ત્યારે બે બાજુ તમે કેન્સલ કરી શકો છો। એટલે x બરાબર √2r આપણને લંબાઈ મળી ગઈ છે। હવે એની કિંમત પરિણામ 1 માં મૂકી અને પહોળાઈ મેળવીએ, કેટલી મળે છે? પરિણામ 1 માં x બરાબર √2r લેતા તો y² બરાબર 4r² માઇનસ x નો વર્ગ છે, અહીંયા તો x² બરાબર છે 2r² મૂકી દઈ તો આ y² બરાબર પણ 2r², તો y બરાબર પણ √2r, તેથી x બરાબર y બરાબર √2r। એનો મતલબ કે x છે એ લંબાઈ છે અને y છે એ પહોળાઈ છે, તો બે કેવા મળ્યા આપણને? સમાન। તેથી આપેલ લંબચોરસ એ ચોરસ છે। વળી f'(x) બરાબર આનું દ્વિતીય વિકલન કરશું એટલે 8r² એમનો x નું 1 થયું છે અને પાછું આ 4 તેરી 12x² માઇનસ 12x²। હવે અહીં બેની બાદબાકી આવી છે એટલે x ની નિશ્ચિત કિંમત આપણે મૂકવી પડશે, માં x બરાબર √2r લેતા તો આ √2r માટે 8r² માઇનસ 12 ઇન્ટુ એનો વર્ગ થશે એટલે 2r², તો બરાબર આ 8r² માઇનસ 12 દુ ને 24r², 8 માઇનસ 24 એટલે માઇનસ 16r² ઇઝ લેસ ધેન 0, તો f'(r) લેસ ધેન 0 મળ્યું છે। તેથી આ આખું વિધાન આપણે લખી નાખીએ કે તેથી નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે। ઓકે, તો પહેલા અહીંયા નિશ્ચિત વર્તુળ r ત્રિજ્યાવાળું એક નિશ્ચિત વર્તુળ લીધું, એની અંદર આપણે x લંબાઈ અને y પહોળાઈ હોય એવો લંબચોરસ લીધો છે। પછી આપણે એના ઉપર કાટકોણ ત્રિકોણ ઉપરથી બે ચલમાંથી એક ચલમાં ફેરવવા માટે આપણે y ને કરતા બનાવ્યો છે પાયથાગોરસ લગાડીને। પછી લંબચોરસનું ક્ષેત્રફળ લઈ બે બાજુ વર્ગ કરી y વર્ગની કિંમત અહીંયા મૂકી અને વિધેય મેળવ્યું, વિધેયનું વિકલન કરી એમાંથી આપણને x ની મતલબ એની લંબાઈ મળી ગઈ, એ પરિણામ 1 માં મૂકી એટલે પહોળાઈ મળી, તો લંબાઈ પહોળાઈ બે સરખી મળી એટલે લંબચોરસ છે એ ચોરસ છે એવું સાબિત થઈ ગયું। અને દ્વિતીય વિકલન કરી અને દ્વિતીય વિકલનનું મૂલ્ય ઋણ લેસ ધેન 0 મળ્યું છે, મતલબ કે આ ક્ષેત્રફળ છે એ મહત્તમ છે એવું સાબિત થઈ ગયું। લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે। તો નોંધી લ્યો મિત્રો, અહીં સુધી રાખીએ મિત્રો, ફરી પાછા નેક્સ્ટ પીરિયડની અંદર આગળના દાખલાઓ સાથે મળશું। આવજો મિત્રો, ગુડ બાય।